સુરતની ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો છે। સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા પકડાયો છે। કૃષ્ણકુમાર ડાબીએ દસ્તાવેજમાં સુધારા માટે લાંચ માંગી હતી। એસીબી ટ્રેપ ગોઠવી લાંચ લેતા જ રંગે હાથ ઝડપ્યો છે। આરોપી પાસેથી લાંચની રકમ રિકવર પણ કરાઈ છે। વધુ એક લાંચિયો હાલમાં સકંજામાં આવ્યો છે। કૃષ્ણકુમાર ડાબીએ દસ્તાવેજમાં સુધારા માટે લાંચ માંગી હતી। સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ આપ જોઈ રહ્યા છો। લાંચિયો આ કૃષ્ણકુમાર ડાભી સકંજામાં આવી ગયો છે। ઉધના મામલતદાર કચેરીમાં આ એસીબીએ સપાટો કર્યો છે। સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયો છે। કૃષ્ણકુમાર ડાભી નામનો આ લાંચિયો હાલમાં સકંજામાં આવી ગયો છે। એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચ લેતા જ રંગે હાથ પકડ્યો છે। સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।